ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। સૂત્રાપાડા તાલુકામાં ધારાસભ્ય મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાયા બાદ અલગ અલગ સર્વે ટીમો ગ્રામ્ય વિસ્તારોમાં રવાના કરવામાં આવી છે। જિલ્લામાં 155થી વધુ ગ્રામ સેવકો અને બીસીસી દ્વારા કૃષિ પ્રગતિ એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન ડિજિટલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યાં ઓનલાઈન શક્ય ન હોય ત્યાં અક્ષાંશ રેખાંશવાળા ફોટોગ્રાફ્સ લેવાશે। સૂત્રાપાડાના 47 ગામોમાં 7 ટીમો કાર્યરત છે। છે કે આપણે મુખ્યમંત્રીશ્રીએ જે આદેશ કર્યો છે અને 7 દિવસમાં સર્વે કરવાનું જે કીધું છે એને બદલે આપણે સુત્રાપાડા તાલુકામાં મારી અને મામલતદારશ્રીની અને તાલુકા વિકાસ અધિકારીની જે આખી ટીમ છે એ બધાની અપેક્ષા એવી છે કે 5 દિવસમાં આપણે પૂર્ણ કરી અને એકદમ પરફેક્ટ પારદર્શક રીતે કોઈ પણ માણસને અન્યાય ન થાય એ રીતનું સર્વે કરવાનું બધાને સૂચના આપી છે। મગફળી જ્યાં પાથરાઓ પડ્યા છે અને મગફળી જ્યાં કાઢવાની બાકી છે આ બંનેમાં નુકસાન છે। ઘણી જગ્યાએ મગફળી નીકળી ગઈ છે તો ચારો પડ્યો છે, ઘણી જગ્યાએ મગફળીના ઢગલા પણ પડ્યા છે, ખેતરની અંદર પણ ક્યાંક ક્યાંક મગફળીઓ પડી છે, પણ મેજર નુકસાન જે છે મગફળી નીકળી ગઈ છે ને મગફળી કાઢવાની બાકી છે, આની અંદર મોટે પાયે નુકસાન છે। ગીર સોમનાથ જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો છે તેમના કારણે જે ખેતીના પાકને ભારે નુકસાન છે તે પહોંચ્યું છે ને સરકાર દ્વારા છે તે સહાયની છે તે જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આજે જે સર્વે છે તે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે સૂત્રાપાડા તાલુકાના 47 ગામમાં જે સર્વેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સૂત્રાપાડાના જે ગામડાઓ છે તેમાં ભારે નુકસાન છે તે પહોંચ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નુકસાનીના કારણે જે સર્વે છે તેમની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સૂત્રાપાડા તાલુકામાં 7 જેટલી ટીમો છે તે હાલ સર્વેમાં જોડાઈ છે। આપણી સાથે જે સૂત્રાપાડાના વિસ્તરણ અધિકારી છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, સર્વેની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી છે? સૂત્રાપાડા તાલુકામાં જે પાક નુકસાની છે એના માટેની જે સર્વેની 7 ટીમો તથા દરેક ગામમાં 2 થી વધારે સર્વેયરો આપણે નિમણૂક કરેલા છે અને તમામ ગામમાં આજથી સર્વેની કામગીરી શરૂ થયેલી છે। એટલે દરેક ખેડૂતોની ત્યાં સર્વે દરેક ખેતર ઉપર જઈ અને સર્વે કરશે, ઓનલાઈન સર્વે કરવાનું છે અને દરેક ખેડૂતો સર્વેયરને સહકાર આપે જેથી સમય મર્યાદામાં વહેલી તકે આપણે સર્વે પૂર્ણ કરી શકીએ અને આપણે જે સરકારને જે ડેટા આપવાના છે એ સમયસર આપી શકીએ। આપણે જે વડોદરા ઝાલા ગામના જે સરપંચ છે તે જોડાયા છે, શું કહેશો, સર્વેની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે અને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે? વડોદરા ઝાલા ગામની અંદર આ વખતે જે છેલ્લો વરસાદ થયો છે તેની કોઈ સીમા નથી, એટલો વરસાદ થયો છે અને મારા ગામને 100% નુકસાન થયું છે। તો સરકારની ધારાધોરણો મુજબ આજેથી સર્વે કામગીરી શરૂ થઈ છે। તમે આશા રાખીએ છીએ કે સર્વે અમે વહેલું ખેડૂતોનું પૂરું કરી અને સરકારને માહિતી પૂરી પાડી પછી સરકાર શું આપે છે અમે વિચારીએ। જે ખેડૂત જોડાયા છે, જે સર્વે ચાલી રહ્યું છે, શું કહેશો કાકા, કેવું નુકસાન છે અને આજે સર્વે છે તે તમારા ખેતરમાં શરૂ થયું છે? મારા ખેતરની અંદર સર્વે કરવાની ટીમ આવેલ છે। મારે 100% નુકસાન છે। મને સરકારથી પૈસા આપે એની અપેક્ષા રાખું છું। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ગીર સોમનાથ જિલ્લામાં જે પાકને વ્યાપક નુકસાન થયું છે તેમના કારણે જે સરકારે છે તે સર્વેની જાહેરાત કરી છે અને આજથી જ ગીર સોમનાથ જિલ્લામાં જે સર્વેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સર્વે કર્યા બાદ જે રિપોર્ટ છે તે સોંપવામાં આવશે અને ત્યારબાદ જે રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવશે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।